નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી સહિયારી યુટ્યુબ ચેનલ ફેક્ટ ફાઇલ્સ બાય રાજ. આજે હું આપની સમક્ષ વિદ્યા સહાયક ભરતીમાં વિલંબ શા માટે તે અંગે ચર્ચા કરવા માંગુ છું. બધા ટેટ પાસ વિદ્યાર્થી ઉમેદવારો વિદ્યા સહાયક બનવાનું સપનું જોઈ રહ્યા છે અને અત્યારે દરેક ઉમેદવારોમાં આ એક જ પ્રશ્ન ચાલી રહ્યો છે. 1 એપ્રિલ 2026ના દિવસે પ્રકાશિત થયેલી આ વિદ્યા સહાયક ભરતી ક્યારે શરૂ થશે? આ લાંબા વિલંબ પાછળના અસલી કારણો અને જવાબદાર તંત્રની ગૂંચવણને આપણે સીધા મુદ્દાથી સમજીએ. પ્રશ્નોની વિસંગતતા ધરાવતા ટેટ 1ની પરીક્ષામાં 1000 કરતાં વધુ વિદ્યાર્થીઓ વતી પોતે હું મુખ્ય પિટિશનર છું. મારા પણ 81 માર્ક્સ છે અને 18 પ્રશ્નોની વિસંગતતા છે જે હું છેલ્લા 7 મહિનાથી ઊંડાણપૂર્વક સમજ્યો છું. અને આ પ્રશ્ન પણ તમારા તમામના મનમાં પણ ઘૂમી રહ્યો છે કે ટેટ 1ની વિદ્યા સહાયક ભરતી હાઈકોર્ટ પિટિશન કારણે અટકી ગઈ છે. પરંતુ આ બાબત ખોટી છે. હાઈકોર્ટ પિટિશનર પણ નથી ઈચ્છતા કે ભરતીમાં વિલંબ થાય. તેઓ ઈચ્છે છે કે પ્રશ્નોનો યોગ્ય ન્યાય દરેક વિદ્યાર્થીને મળે અને ભરતી સત્વરે થાય. જે તે સમયે રિવાઇઝ ફાઇનલ આન્સર કી આપી દીધી હોત અને યોગ્ય પ્રશ્નોનો દરેક વિદ્યાર્થીઓને સુધારો આપ્યો હોત તો આજે હાઈકોર્ટ પિટિશન થઈ જ ના હોત. હાલ જોતાં એવું લાગી રહ્યું છે કે આ વિવાદ જ આખી ભરતી પ્રક્રિયાને દિશા નક્કી કરી રહ્યો છે. અમારા હાઈકોર્ટના પિટિશનર માટે 18 પ્રશ્નોનો આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. આમાં અમારો કોઈ પણ પાસ ઉમેદવાર સાથે વિરોધ નથી અને અમે પણ ઈચ્છીએ છીએ કે ભરતી સત્વરે થાય. આ 18 પ્રશ્નોમાં મુખ્ય 4 ભૂલો છે. પ્રશ્નોમાં પ્રિન્ટિંગ મિસ્ટેક, જેના બીજા અર્થમાં હું કહીશ કે ટાઇપોગ્રાફિકલ એરર, અને કેટલાક પ્રશ્નોમાં એક કરતાં વધુ સાચા જવાબો આવે છે. બીજા કેટલાક પ્રશ્નોમાં તો કોઈ સ્પષ્ટતા જ નથી. આ બધી જ બાબતો અમારા પિટિશનરની પરીક્ષાની પારદર્શિકતાને અસર કરે છે. હમણાં થોડા દિવસથી હું મારા ચેનલ ઉપર વિડીયો બનાવી રહ્યો છું અને મૂકું છું. તેમાં બધા વિદ્યાર્થીઓનો આક્રોશ જોવા મળી રહ્યો છે. પાસ અને ફેલ વિદ્યાર્થીઓએ આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે. અમે પિટિશનરોએ આ પ્રશ્નોના યોગ્ય સરકારી દસ્તાવેજો પુરાવાઓ એકઠા કર્યા છે અને ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. અમારા પ્રશ્નો અંગે હાઈકોર્ટ વિચારણા ચાલુ છે. પ્રશ્નોની યોગ્ય રજૂઆત અમારા વકીલ કરશે અને નામદાર હાઈકોર્ટ યોગ્ય પુરાવાઓ લાગશે તો દરેક લાગુ પડતા પ્રશ્નોને સુધારશે. તમારા દરેકના મનમાં એક પ્રશ્ન ચોક્કસ ઊભો થશે: સરકાર કોર્ટ મેટર વિવાદને કોર્ટમાં ચાલવા દે અને અત્યારે કામચલાઉ ધોરણે ભરતી પ્રક્રિયા કેમ શરૂ નથી કરી દેતી? આ પ્રશ્ન પણ પાસ ઉમેદવારોનો સાચો છે. અમે પિટિશનર પણ ઈચ્છીએ છીએ કે હાઈકોર્ટ અમારા પ્રશ્નોને વહેલામાં વહેલા સાંભળે અને બધા વિદ્યાર્થીને ન્યાય આપે. અમે કોઈ સ્ટે માંગણી કરતા નથી. બસ અમને ઝડપી ન્યાય મળે અને ભરતી આગળ વધે તેવી અમારી પણ માંગણી છે. બધા પાસ વિદ્યાર્થીઓમાં નારાજગી હશે, પણ 18 પ્રશ્નો માટે અમારે પણ ભવિષ્યનો સવાલ છે. અમારા પ્રશ્નોને ન્યાય અમને હાઈકોર્ટના આદેશ અને કાનૂની કાર્યવાહી થકી જ થશે. દરેક ઉમેદવારો અને પિટિશનરોને પણ મારે આટલું જ કહેવું છે કે તમે શાંતિ જાળવી રાખો અને અફવાઓથી દૂર રહો. ખોટી માહિતી માત્ર બધાને તણાવ વધારશે. અત્યારે પિટિશનરો આપણી પાસે એક જ રસ્તો છે અને તે છે માત્ર સત્તાવાર માહિતી અને કોર્ટના નિર્દેશો પર ભરોસો રાખવો. અંતે એટલું જ કહીશ અને તમે જરા વિચારો, જ્યારે હાઈકોર્ટનો અંતિમ ચુકાદો આવશે તે જે પણ હશે અને 18 પ્રશ્નોમાંથી ઘણા ખરા પ્રશ્નોના જવાબોમાં ફેરફાર કરવામાં આવશે તો દરેક પિટિશનરોને ભાવિ શિક્ષક બનવાનું સપનાઓ સાચા થશે. આશા રાખું છું કે ટૂંક સમયમાં કોઈ સકારાત્મક ઉકેલ આવશે. ફેક્ટ્સ ફાઇલ બાય રાજ મારી આ યુટ્યુબ ચેનલ ઉપર 1000 કરતાં વધુ પરિવાર બની ગયો છે. તમારા પ્રેમ માટે ખૂબ ખૂબ આભારી છું. આગળ પણ તમને આવી સાચી સચોટ માહિતી મળશે. વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.